ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ ક્રિકેટના મેદાન પર અચાનક માહોલ કેમ ગરમાઈ ગયો હતો? ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ ક્રિકેટના મેદાન પર અચાનક એવો તો શું ડ્રામા થયો કે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ખુલ્લેઆમ ધક્કામુક્કી થઈ ગઈ? ભારતીય ક્રિકેટના યુવા સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીની વિરોધી ટીમના ખેલાડી સાથે થયેલી ધક્કામુક્કી પાછળ અસલી કારણ શું હતું? આ સમગ્ર ઘટનાને લઈને આઈસીસીના નિયમો શું કહે છે, તેમજ પૂર્વ ભારતીય દિગ્ગજ આર અશ્વિને આ મામલે કયો મોટો ખુલાસો કર્યો? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ઉભરતા યુવા સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી આ સમયે મેદાન પરના પરફોર્મન્સને કારણે નહીં પરંતુ અન્ય કારણોસર ભારે ચર્ચામાં આવી ગયા છે. સોમવારે શ્રીલંકા એ સામે રમાયેલી સુપર ઓવર મેચમાં ભારત એ ટીમની હાર થયા બાદ મેદાન પર વિરોધી ટીમના શ્રીલંકન ક્રિકેટર સાથે વૈભવની તીવ્ર બોલાચાલી થઈ હતી. કે બંને ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ ખુલ્લેઆમ ધક્કામુક્કી થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેદાન પર રમાયેલા આ અત્યંત રોમાંચક મુકાબલાના અંતે ભારતના વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના વિશેન હલામબાગે વચ્ચે મેદાન પર જ ભારે બોલાચાલી થઈ ગઈ હતી. આ ઘટના દરમિયાન મેદાન પરનો માહોલ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને શ્રીલંકા એ ટીમના વરિષ્ઠ વિકેટકીપર નિરોશન ડીકવેલાએ તુરંત વચ્ચે પડવું પડ્યું હતું અને બંને યુવા ખેલાડીઓને અલગ કર્યા હતા. આ ઘટના બાદ હવે ક્રિકેટ ફેન્સ અને નિષ્ણાંતોની નજર મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશ પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે મેચ રેફરી આ બંને ખેલાડીઓ પર કોઈ સત્તાવાર અને કડક કાર્યવાહી કરે છે કે પછી માત્ર સામાન્ય ચેતવણી આપીને છોડી દેશે. દર્શક મિત્રો, અહીં જાણવું ખૂબ જ જરૂરી છે કે આવી ઘટનાઓ પર આઈસીસીના નિયમો શું કહે છે. જાણવું મળ્યું છે કે આઈસીસી કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.12 અનુસાર કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જો કોઈ ખેલાડી, સપોર્ટિંગ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ, જેમાં મેદાન પર હાજર દર્શકો પણ સામેલ છે, સાથે અનુચિત શારીરિક સંપર્ક કરે છે તો તેને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવે છે. ક્રિકેટના મેદાન પર કોઈ પણ પ્રકારનો અનુચિત શારીરિક સંપર્ક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી જાણી જોઈને બેદરકારીથી કે બેધ્યાનપણે કોઈ બીજા ખેલાડી અથવા અમ્પાયર સાથે અથડાય છે, તેમની સાથે ભીડે છે અથવા ખભો મારે છે, આ ચાર સંહિતા હેઠળ નિયમોનો ભંગ ગણવામાં આવશે. સ્પષ્ટ કરે છે કે ઉલ્લંઘનની ગંભીરતા નક્કી કરતી વખતે કેટલીક મુખ્ય બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવશે, જેમાં પ્રથમ એ જોવામાં આવશે કે ઘટનાનો સંપૂર્ણ સંદર્ભ શું હતો, એટલે કે શારીરિક સંપર્ક જાણી જોઈને થયો, બેદરકારીથી થયો, બેધ્યાનપણે થયો કે તેને ટાળી શકાય તેમ હતો કે નહીં. બીજી બાબત એ કે સંપર્ક કેટલો જોરદાર અને આક્રમક હતો. ત્રીજું, આ શારીરિક સંપર્કથી સામેની વ્યક્તિને કોઈ નાની મોટી ઈજા પહોંચી છે કે નહીં. અને ચોથું, જે વ્યક્તિ સાથે આવો સંપર્ક થયો તે વ્યક્તિ કોણ હતી, ખેલાડી, અમ્પાયર કે સપોર્ટ સ્ટાફ. આ તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જ મેચ રેફરી સજા નક્કી કરતા હોય છે. મેચની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો દાંબુલામાં રમાયેલી આ મેચમાં ભારત એ ટીમે પહેલા બેટિંગ કરતા 49.2 ઓવરમાં 265 રન બનાવ્યા હતા, જેના જવાબમાં યજમાન શ્રીલંકા એ ટીમે પણ બરાબર 50 ઓવરના અંતે 265 રન જ બનાવ્યા. મેચ ટાઈ થવાના પરિણામે વિજેતાનો નિર્ણય સુપર ઓવરના આધારે કરવાનો ફેસલો લેવાયો હતો. સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકા એ ટીમે 16 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 9 રન જ બનાવી શકી હતી અને શ્રીલંકા આ મેચ જીતી ગયું. પ્રાપ્ત માહિતી મુજબ ડેબ્યુ કરી રહેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર કુગાથાસ મથુલને શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને ભારતના વૈભવ સૂર્યવંશી અને સૂર્યાશ શેડગેને મોટો શોટ રમવાની કોઈ તક આપી ન હતી. જો કે આ મેચમાં એક સમયે ભારત મુશ્કેલીમાં જણાતું હતું, પરંતુ ભારતીય લોઅર મિડલ ઓર્ડરે શાનદાર વાપસી કરાવી હતી. જ્યારે 143 રન પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, ત્યારે સૂર્યાશ શેડગે અને વિપરાજ નિગમે 8મી વિકેટ માટે 104 રનની અદ્ભુત ભાગીદારી કરીને ભારતને 265 રન સુધી પહોંચાડ્યું હતું. શ્રીલંકા તરફથી સગીરા સમર વિક્રમાએ
સંયમિતતાનું રનની ઇનિંગ રમી, જેને કારણે યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં રહી હતી. પરંતુ અંતમાં ભારત તરફથી અરશદ ખાને શાનદાર બોલિંગ કરીને છેલ્લી ઓવરમાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને મેચને સુપર ઓવર સુધી ખેંચી ગયા. આ મેચ જીતીને શ્રીલંકાએ 2 પોઈન્ટ મેળવ્યા છે અને ફાઇનલમાં પોતાની જગ્યા લગભગ પાકી કરી લીધી છે. જ્યારે ટ્રાયંગ્યુલર સિરીઝમાં ભારત એ ટીમની આ બીજી હાર છે. મેદાન પર થયેલ તકરાર અંગે હવે રમત જગતમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર આર અશ્વિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોટો ખુલાસો કરતા લખ્યું, હતા જેટલા આપણે આઈપીએલમાં જોવા માટે ટેવાયેલા છીએ. સુપર ઓવરમાં નો બોલનો નિર્ણય ચર્ચાસ્પદ હતો અને સુપર ઓવરમાં બેટિંગ માટે આવવામાં શ્રીલંકાએ જે મોડું કર્યું તેનાથી ભારત એ ટીમ નારાજ હતી. ભારતીય ટીમની નારાજગી સમજી શકાય તેવી છે. જ્યારે શ્રીલંકાએ જે કર્યું તે સંપૂર્ણપણે વિરોધી ટીમ પર માનસિક દબાણ બનાવવાની રણનીતિનો એક ભાગ હતું. અનુસાર જ્યારે આ મામલે વરિષ્ઠ રમત પત્રકાર બોરિયા મજુમદારે સોશિયલ મીડિયા પર લખ્યું કે વૈભવ સચિનથી ઘણો નાનો છે. તેણે મહાન ખેલાડી પાસેથી શીખવું જોઈએ. રમતના મેદાન પર ગુસ્સો ન કરવો જોઈએ. આવા સમયે માણસ પોતાનો દ્રષ્ટિકોણ ગુમાવી દેશે. આ ઘટનાથી તે શીખશે. આપણે બધા ભૂલો કરીએ છીએ, તે પણ અલગ નથી. શીખવું અને વધુ સારું બનવું જ આગળ વધવાનો રસ્તો છે. બીજી તરફ અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે વરિષ્ઠ પત્રકાર કુશન સરકારે વૈભવનો બચાવ કરતા એક્સ પર લખ્યું કે વૈભવ ફક્ત 15 વર્ષનો છે. તે પોતાની સફર દરમિયાન શીખશે. આપવો જોઈએ કે વૈભવ પાછો જઈ રહ્યો હતો, પણ શ્રીલંકાના બોલરે તેને ઉશ્કેર્યો હતો. તે એટલા માટે પાછો આવ્યો કારણ કે તેને કંઈક કહેવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, ભલે વૈભવ સૂર્યવંશી હજુ માત્ર 15 વર્ષના છે અને ઉંમરમાં નાના છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આવા વિવાદોથી ખેલાડીની કરિયર પર અસર પડી શકે છે. શ્રીલંકન બોલરની ઉશ્કેરણી આ ઝઘડાનું મુખ્ય કારણ હોઈ શકે છે, પરંતુ આઈસીસીના નિયમો મુજબ મેદાન પર ધક્કામુક્કી કરવી ગંભીર બાબત છે. આ ઘટનામાં તમને કયા ખેલાડીની ભૂલ વધુ જણાય છે? શું મેચ રેફરીએ આ યુવા ખેલાડીઓ સામે આકરા પગલાં લેવા જોઈએ? અમને કમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.